સાંભળ્યું છે કે કોઈ વ્યક્તિ જે છે તે પોતાના પૂજાપાનો સામાન જે છે તે વહેતી નદીમાં પધરાવવા ગયો હોય અને રોકડ ભરેલી થેલી પધરાવીને આવી છે। આવા જ સમાચારો સુરતથી સામે આવ્યા છે અને ત્યારબાદ જે છે તે ફાયર વિભાગની ટીમ ધંધે લાગી ગઈ છે। સમાચારોની વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। સુરતની અંદર એક પરિવાર જે છે તે પોતાના પૂજાપાનો સામાન જે છે તે કેનાલમાં પધરાવવા માટે પહોંચ્યો હતો, પરંતુ આ પરિવાર જ્યારે કેનાલમાં પૂજાપાનો સામાન પધરાવી અને ઘરે પરત ફર્યો ત્યારે તેમના ધ્યાન પર આવ્યું કે 2 લાખ રૂપિયા ભરેલી થેલી પણ તેઓ કેનાલમાં પધરાવી અને આવી ગયા છે। ત્યારબાદ જે છે તે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। ફાયર વિભાગની ટીમ કે જે લોકોના જીવ બચાવવાનું કામ કરે છે, આજે આ પરિવારના 2 લાખ રૂપિયા શોધવા માટે કેનાલમાં પડી ગઈ હતી। ત્યારબાદ જે છે તે ફાયર વિભાગની ટીમે 500 રૂપિયાની નોટ એક ચૂની અને જે છે તે આ પરિવારને પરત કરી હતી। કેનાલમાં જઈ અને ફાયર વિભાગની ટીમે જે છે તે તમામ નોટો પરત કરી હતી। 2 લાખ રૂપિયા ભરેલી થેલી જે છે તે આ પરિવાર કેનાલમાં છોડીને આવ્યો હતો અને ત્યારબાદ જે છે તે ફાયર વિભાગની ટીમે ઈમાનદારી દાખવી અને તમામ રોકડ રૂપિયા જે છે તે પરિવારને પરત કર્યા હતા। હાલ તો સોશિયલ મીડિયા પર જે છે તે સુરતની આ ફાયર વિભાગની ટીમની ખૂબ પ્રશંસા થઈ રહી છે। ત્યારે આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।